આ બેંક માંથી મેસેજ આવ્યો હતો, તે બેંક માંથી પૈસા ઉપાડ્યા હતા? હા, એ મારે કાંઈક ખરીદવું હતું ને એટલે મેં પૈસા ઉપાડ્યા હતા. તે ઘડીકમાં 20,000 રૂપિયા તે ઉપાડી લીધા. તને ખબર છે ને કેવી રીતના 20,000 ભેગા થાય છે? એમ કેવી રીતના મેં મહેનત કરી કરીને મેં ભેગા કર્યા હતા. અને તારે એવું શું લેવાનું હતું તે 20,000 રૂપિયા ઉપાડી આવી? અરે મમ્મી, તો આમ હું તો ગુસ્સો કરે છો? તારી હાટું મેં ગિફ્ટ ખરીદ્યું છે ને એમાં તો ગુસ્સો કરવા લાગી. મારે કાંઈ તારું ગિફ્ટ નથી જોતું. તને ખબર છે 20,000 રૂપિયા તો આપણી માટે કેવાય, બહુ કેવાય. ખબર છે મને, કઈ વાંધો નહીં. તારે નથી જોઈતું ને ગિફ્ટ, હું પાછો દઈ આવીશ. હાલે થોડું પાણી પી લે અને બેસ, તો હું તારે છે ને જમવાનું છે ને પીરસી દઉં. નથી પીવું મારે પાણી, અમારે જમવું નથી. જમી લેજે એકલી તું, નથી જમવું મારે. હવે તો હું રિહાઈને બેસો, 5 વર્ષનું છોકરું હોય એમ. મારે ખાવું નથી, મારે જમવું નથી ને બે ગીસો સાની માની રિહાઈને તે. અને તું ખોટું કરતી હોય તો મારે કઈ તને કહેવાનો હક નથી. તારો હક છે ને, મારો તો કોઈની ઉપર હક જ નથી. તારી ઉપર નથી, પપ્પા ઉપર નથી, બેન ઉપર નથી, કોઈની ઉપર નથી. અરે મારી ઉપર તો તારો પૂરો હક છે. નથી એમ નહીં, પણ મારું કહેવાનું એમ છે તું ઓફિસે જાશો, તું કમાશો તો આવા ખોટા પૈસા ન ઉડાડી નખાય. કોને ખબર, હું જયારે પૈસા વાપરું કે હું કાંઈક પૈસા મારા ખર્ચ કરું, તમને બધાને કેમ એવું લાગે છે કે હું ખોટા ખર્ચા કરું છું કે નકામી જગ્યાએ હું પૈસા ખર્ચા કરું છું? ખબર છે, જયારે મને જયારે રોજ મને પૈસા વાપરવા આપતા ને, ત્યારે છે ને એ પૈસા મેં ભેગા કરીને એકવાર પપ્પા માટે મેં એનું પર્સ ખરીદ્યું હતું. તે મને ખીજાણા હતા. એને એમ હતું મેં ચોરી છુપાઈને ઘરમાંથી પૈસા ચોરી કરી એની માટે પર્સ લીધું છે. અને હા, અને બેન માટે મેં એની માટે નવા હું કપડા લાવી હતી ને મારા પહેલા પગારમાંથી, ત્યારે એ મને ખીજાણી હતી કે આવા ખોટા ખર્ચા હુલેવ કરો છો, પૈસા બચાવવાનું શીખો. અને અત્યારે તું મને ખીજાશો. હા, ઈ તું ખોટું બધું સમજે છો. તું જે વિચારે છો ને ઈ એવું કાંઈ છે જ નહીં. હું જે વિચારું છું ને બરાબર જ વિચારું છું. કારણ કે પપ્પા માટે જે હું પર્સ લાવી હતી ને કારણ વગર નથી લાવી, કારણ કે એમનું પર્સ ફાટી ગયું હતું એટલે એની માટે નવું પર્સ લાવી હતી. અને બેન માટે કપડા એટલે લાવી હતી કારણ કે છેલ્લા 1 વર્ષથી ઘરમાં કોઈ નવા કપડા ખરીદ્યા નહોતા. અને મને ખબર હતી કે બેનને નવા કપડા પહેરવાનો બહુ શોખ છે. અને એમ થાય કે પપ્પાના પગારમાંથી કઈ પૈસા વધતા નહોતા, તો મેં વિચાર્યું કે હું બેન હાટુ કપડા લઈ આવું. અને અત્યારે હું તારી માટે જે ગિફ્ટ લાવી તે ગિફ્ટ જોયું નથી, અને જોયા વગર તું મને ખીજાવા લાગી કે ખોટા ખર્ચા ન કરાય ને એવું. અને તને ખબર છે, ગયા મહિને તું માસી સાથે વાત કરતી હતી ને ફોનમાં, એ હું સાંભળી ગઈ હતી. અને એટલા માટે મેં એ જ દિવસે મેં છે ને વિચારી રાખ્યું હતું કે મમ્મી માટે મને આઈફોન લેવો છે. ત્યારથી હું પૈસા ભેગા કરતી આવી છું. અને જ્યારે પૈસા ભેગા થઈ ગયા ને, મેં તારી માટે આઈફોન લઈ લીધો. પણ કાંઈ વાંધો નહીં, હવે તારે નથી જોઈતો ને, પાછો દઈ આવીશું. તું મને માફ કરી દેજે, હું તને છે ને સમજી ન શકી. તું એટલું બધું મારી માટે વિચારે છો ને મને ખબર. અરે હું તારી માસી હારે છે ને આમથી છે ને મસ્કરી કરતી હતી અને વાત કરતી હતી કે પણ બગાડી નાખે છે વાડા ઘડિયા અને નવા બીજા લીધા કરે છે. તે મારી વાતને આટલી બધી સિરિયસ લઈ લીધી કે તું આખો દિવસ કામ કરે છો, મહેનત કરે છો અને પૈસા ભેગા કરીને મારી હાટુ આઈફોન લઈ આવી. તું એટલો બધો મારી ઉપર પ્રેમ કરે છો. પેલા તો તું કાંઈ બોલતી નહીં અને તું મારી હાટુ આવું ગિફ્ટ લઈ આવી મજાનું ભારે. હા, તો હું કરું, મારું તારી સિવાય બીજું કોઈ છે નહીં. અને હા, મને બીજા બધા માણસોની જેમ મીઠું મીઠું બોલીને વખાણ કરીને મને એ રીતે મને છે ને પ્રેમ દેખાડતા આવડતું નથી. હા, એ હું સમજી ગઈ. પણ તું મને એક વાત કે, આ આઈફોન તો 50-60 હજાર નો આવે, તું 20,000 નો કેવી રીતના લાવી? હું હફતે લાવી છું આઈફોન. 50-60 હજાર મારાથી ભેગા ન થયા અને પછી મેં ઉતાવળ કરીને આઈફોન હફતે લઈ લીધો. તો હવે તારે દર મહિને હપ્તા ભરવા પડશે ને, હવે તું ક્યાંથી ભરીશ? ચિંતા ન કરતી, હપ્તા ઓછા જ રાખ્યા છે. દર મહિને છે ને જરીક પૈસા ભેગા કરી હું ભરી નાખીશ.